નમસ્કાર, હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો પોલીસનો આજનો કાર્યક્રમ હું રાજકોટથી કરી રહ્યો છું, કારણ કે આપ તમામ લોકો જેમની ઓળખો છો તેવા લલિતભાઈ કગથરા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, જુજારુ નેતા, તેમના પુત્ર સ્વર્ગસ્થ વિશાલ કગથરા, તેમની 5મી પુણ્યતિથિ છે અને એટલે જ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે હું રાજકોટ છું। એટલે જ રાજકોટથી 1139મો એપિસોડ હું કરી રહ્યો છું। 1139મા એપિસોડના 2 મુદ્દા છે। પહેલો મુદ્દો છે ચૂંટણી ગઈ પણ ધમકી રહી, અને બીજો મુદ્દો છે સ્માર્ટ મીટરનું સત્ય છે શું। સ્માર્ટ મીટર વીજળી બોર્ડ, સરકારી વીજળી બોર્ડ સ્માર્ટ મીટર લગાવી રહી છે, તેને લઈને જબરજસ્ત વિવાદ સર્જાય છે। ત્યારે બીજો મુદ્દો છે સ્માર્ટ મીટરનું સત્ય છે શું। પરંતુ પહેલો મુદ્દો ચૂંટણી ગઈ પણ નેતાઓનું ધમકી આપવાનું યથાવત છે, ત્યારે ધમકી હજુ પણ રહી। લોકસભાની ચૂંટણી દરમિયાન શાસક પક્ષના ઉમેદવારો અને વિપક્ષના ઉમેદવારો વચ્ચે જબરજસ્ત શાબ્દિક યુદ્ધ થયું, અને માની પણ શકાય, કારણ કે ચૂંટણી હોય ત્યારે આરોપ પ્રતિ આરોપ થતા રહે। આપણને તમામને હતું કે મતદાન પૂરું થયા બાદ બધું સામાન્ય થઈ જશે। મહદઅંશે સામાન્ય થયું પણ ખરું, પરંતુ આપ તમામ લોકો જાણો છો ભરૂચની લોકસભાની બેઠક, જ્યાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉમેદવારી કરી, તો બીજી તરફ ભારતીય જનતા પક્ષ તરફથી સાંસદ મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી કરી હતી। બંને વચ્ચે જબરજસ્ત દ્વંદ્વ યુદ્ધ થતું રહ્યું, પરંતુ આમને સામને ક્યારે બંને આવતા નહોતા। મતદાન પૂરું થયાને 2 અઠવાડિયા પૂરા થવા આવ્યા, અને હજુ પણ આ બંને વચ્ચેનો દ્વંદ્વ એટલો ખતરનાક છે, એટલો ડરાવનારો છે, એટલો એકબીજાને જ નહીં પરંતુ સામાન્ય મતદાતા, સામાન્ય નાગરિક અને અધિકારીઓને ડરાવનારો છે। ગઈકાલની જ વાત કરી લઉં તો ગઈકાલના તમે દ્રશ્યો જોજો। આ દ્રશ્યો છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના। ડેડિયાપાડામાં ગઈકાલે ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને રીતસરના આમને સામને આવી ગયા, અને સ્થળ પણ કયું, ટીડીઓની ઓફિસ। જી હા, ટીડીઓ ઓફિસ એટલે કે તાલુકા પંચાયતની ઓફિસની બહાર બંને એવા તો બાખડ્યા છે, એવા તો એકબીજા ઉપર આરોપ લગાવ્યા છે, એવી તો એકબીજાને ધમકી આપી છે, જાણે એમ લાગે કે કોલેજની ચૂંટણી પૂરી થઈ હોય અને એક કોલેજિયન ઉમેદવારો એકબીજા સાથે બાખડતા હોય ને, એકબીજાને ધમકાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ગઈકાલે આ દ્રશ્યો છે, ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને મનસુખ વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા, અને એ પણ એકબીજાને પડકાર આપીને પહોંચ્યા હતા। સ્થિતિ એટલી ખરાબ થઈ કે પોલીસે દરમિયાનગીરી કરવી પડી। આ તાપની અંદર પોલીસે ખડે પગે 1 મહિનો સુધી મહેનત કરી છે, અને ધ્યાન રાખ્યું છે કે વિસ્તારમાં ક્યાં શાંતિ ન જોખમાય। પરંતુ ગઈકાલે ફરી એકવાર આપણી નર્મદા પોલીસે રીતસરનો પરસેવો પાડ્યો છે, કારણ કે આ બંને 1 મિનિટમાં તો એવું લાગતું હતું, એક ક્ષણ તો એવી આવી હતી, એમ લાગતું હતું કે બંને એવા જ બાખડી પડશે, બંનેના કાર્યકર્તાઓ એવા બાખડશે કે તેમને સમજાવવા મુશ્કેલ પડી જશે। ટોળું આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યો ગઈકાલના છે, પણ દ્રશ્યો બાદ હવે તમે સંવાદ જોજો। મનસુખ વસાવા આટલી વાર સાંસદ રહ્યા છે, ભારતીય જનતા પક્ષના ચિહ્ન પર જીત્યા છે, છતાં પણ તેમના શબ્દો પણ જોજો। સાથે ચૈતર વસાવા આપણી વિધાનસભાના સભ્ય છે, ધારાસભ્ય છે, એ પણ કેવા શબ્દોની અંદર દ્વંદ્વ કરે છે ને એ સાંભળજો। તમને યાદ આવી જશે કેમ્પસની ચૂંટણીઓ, અને ચૂંટણીઓ બાદ કેમ્પસમાં તો શાંતિ થતી હોય, પરંતુ અહીંયા શાંતિ થાય તેવું એક પણ ચિહ્ન નથી। એટલે જ જુઓ એ બંને વચ્ચેનો એક ખતરનાક દ્વંદ્વ, સાથે જ ધમકી આપતા શબ્દો પણ। તમે સોશિયલ મીડિયામાં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય ટીડીઓને ધાક ધમકી આપીને ગયા છે, કોઈ દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ, એટલે હું કહેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું। હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો, એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું। હા, એટલે આ તો એટલા મેં માટે એમને ધમકાવા હોય, તમે ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા, શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં
શિક્ષકો નથી ત્યારે કેમ નથી દોડી આવ્યા? મત આપવાનો બહિષ્કાર કર્યો ડોક્ટરો કેમ નથી. નથી આવ્યા? તમે અહીંયા જ્યાં ખુલાસો જરૂર કરીને જાઓ. બધે જઈએ. તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. જ્યાં જે તમને ખુલાસો કરવાનો કોઈ જરૂર તો હું નહીં. કરવા અહીંયા આવ્યા છો? કેમ? મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે આ તમારો? મારો લોકસભા વિસ્તાર તો છે. ખુલાસો કરો, મારા નામનો તમને ખુલાસો કરો. કરવાનો કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો હું તમે ટીડીઓને મીડિયામાં મળવા મૂકો માટે ને. આવ્યો કે તમે ટીડીઓને ધમકાય, મને ખબર પડી. ડેડિયાપાડાનો માહોલ બગાડવાની ના, વાત ના, કરવાની. ના, કોઈ બગાડતો નથી હા, માહોલ. એ ખોપ નહીં જમાવાનો ના, અહીંયા. ના, તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં. તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં જમાવાનો. તમે ને ખોપ પોલીસ નહીં જમાવો. આપણે પીઆઈ સાહેબ આ જો આ તમે મૂક્યું છે, અમે નથી હા, મેં મૂક્યું. મૂક્યું ને, કહું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને. તને ના ખુલાસો કરાય. ના ના તમને નથી બોલાયા, ગામ તરીકે અમે આવીએ છીએ સાહેબ, અમારા ગામમાં તમે મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામનો. ઉલ્લેખમાં, અંદર ઉલ્લેખમાં છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. લોકસભાની નથી. નથી આવતા. તમને દર વખતે ટેપ પડી નહીં, ગઈ છે. નહીં, એ વાતના ટેવ નથી પડી. આ તો કેમ દોડી આવ્યા છે? અરે આવો મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી કેમ છે. ને? મારી એને ફરજ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર નથી. ધ્યાન આવી જાય છે? પણ મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર મારા થયો સરકારનો અધિકારી અહીંયા છે. મનરેગામાં નલસેજરમાં મારા ભ્રષ્ટાચાર થયો. કેમ નથી તપાસ દોડી આવ્યા માંગો તમે? તમે. કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો ને. કરાઈશું, એ બી તપાસ કરાય. મનસુખ વસાવા આરોપ લગાવતા રહ્યા કે અધિકારીઓને તમે કેમ ધમકાવો છો, તો ચૈતર વસાવા એમ કહેતા રહ્યા કે તમે અહીંયા કેમ આવ્યા. આ બંનેની વચ્ચે જબરજસ્ત બોલાચાલી બાદ ચૈતર વસાવા જિલ્લાના પોલીસ વડાની ઓફિસે પહોંચ્યા અને એમને એ પણ કહ્યું કે કાર્યવાહી મનસુખ વસાવા વિરુદ્ધ થવી જોઈએ. એટલું જ નહીં, આરોપ પણ લગાવ્યો કે ક્યાંય શાસક પક્ષની શેષરમમાં આવીને એમને બચાવતા નહીં, અમારા કાર્યકર્તાને ક્યાંય હેરાન થતા નહીં. જો કે ક્યાંક વિનમ્ર ભાવે કહેતા હતા, ક્યાંક ઉગ્ર સ્વરે કહેતા હતા, તો ક્યાંક ત્યાં પણ પરોક્ષ રીતે ધમકીવાળા શબ્દો ચોક્કસથી જોવા મળતા હતા. અને એ બધું વિડીયો પણ બનતો હતો પોલીસની ઓફિસમાં, પોલીસ વડાની ઓફિસમાં એ વિડીયો પણ બનતો હતો અને એ સંવાદ પણ જોઈ લો. વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈ લે છે. અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરે છે. હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા, મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી, પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે, મેદાનમાં છે, જોવાઈ જશે. પછી આ લોકોને ટેવ પડેલી છે અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા. આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે, અમે કોઈને બીવારા નથી, કેમ કે અમે સાચા છે. દર વખતે દબાવવાની વાત અમે સાંભળો, અમે પણ પોતે વેઠેલું છે બરાબર. ધારાસભ્ય હોવાના નાતે તમારા સિસ્ટમે શું કોઓપરેટ કર્યું છે ને મને ખબર છે. નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે. આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. એ ચોખ્ખી વાત છે. હવે અમે નથી સહન કરવાના. લોકસભાની ચૂંટણી લોકશાહીનું સૌથી મોટું આ પર્વ હતું અને એ પર્વમાં આપણે લાઈનો લગાવી છે. 40 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ મારા નર્મદા અને ભરૂચ જિલ્લાના લોકો આ બંને ઉમેદવાર સહિત જેટલા પણ ઉમેદવારો હતા તેમના માટે મતદાન કરવા માટે લાઈનો લગાવેલી. પરંતુ આ બંને ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે વિગ્રહ કરવો, ઝઘડા કરવા, એકબીજાને ધમકી આપવી, અધિકારીઓને પરોક્ષ રીતે ધમકાવવા, ડરાવવા, એ જ આ નેતાઓની રાજનીતિ છે. શું કારણ રહ્યું, કેમ આ પ્રકારના ઝઘડા, જાણવું, સમજવું અને પૂછવું પણ જરૂરી છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર, તેમને પૂછવું પણ જરૂરી છે અને મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, તેમને પણ પૂછવું જરૂરી છે. કારણ કે એક ધારાસભ્ય છે તો બીજા સાંસદ છે, બંને સાથે વાત કરી લઈએ. શરૂઆત કરીએ ચૈતરભાઈ વસાવાથી. ચૈતરભાઈ, કોલેજના ઇલેક્શનો મેં પણ જોયેલા અને કેમ્પસમાં જે ઝઘડા થતા ને મેં પણ જોયેલા હશે, પણ ત્યારબાદ ચૂંટણી પત્યા બાદ એ નેતાઓ પણ એક સાથે બેસી કેમ્પસ બાર જોડે ચા પીતા અને ચૂંટણીના સમયના મતભેદો ભૂલી જતા. પરંતુ ગઈકાલે જે થયું છે ને, ખરેખર લોકશાહીને સાજે એવું નથી. આપની પાસેથી જાણવું છે શું કારણ રહ્યું કે તમે એ પ્રકારે વાદ વિવાદ કરતા હતા? શું કારણ રહ્યું મનસુખભાઈને પણ તમે ધમકાવતા હતા? શું કારણ રહ્યું કે તમે એ પ્રકારે ઉગ્ર ભાષાની અંદર વાત કરતા હતા ત્યાં સુધી કે અધિકારીઓ કોઈની ફેવર ન કરે ને? કરી હશે કે નહીં કર્યું એ ભગવાન જાણે, પણ છતાં તમે અત્યારથી પરોક્ષ રીતે એસપી ઓફિસમાં પણ એ કહેવા લાગ્યા કે હું નહીં ચલાવી લઉં. શું કારણ રહ્યું? હા, મનસુખભાઈએ મારા નામની એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર અને એમના એક્સ પર.
અને એમણે નામજોગ આક્ષેપ કર્યા હતા કે ત્યાંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને ધમકાવ્યા છે, કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી છે અને ડરનો માહોલ ઊભો કર્યો છે. હું ડેડિયાપાડા પહોંચું છું અને બધા લોકો ડેડિયાપાડા પહોંચો તો એક ઉશ્કેરણીજનક પોસ્ટ કરીને અને મને રાજકીય રીતે વેતરી નાખવા બાબતની આ પોસ્ટ હોય. અને હું તો કેટલા દિવસથી અહીંયા જ છું, ડેડિયાપાડા મારા કાર્યાલય પર છું અને તાલુકા પંચાયતમાં અમે અવારનવાર એમની સાથે મળીએ છીએ. ગઈકાલે પણ ટીડીઓ શ્રી સાથે અમે બેઠા હતા અને નિખાલસપણે અમે ચર્ચા કરી હતી. એમણે મને બધી યાદીઓ આપી, કેટલા કામો પૂર્ણ થયા, કેટલા પ્રગતિમાં છે અને કેટલા હજુ ચાલુ નથી થયા. એ વાતને લઈને મનસુખભાઈને જાણે 420નો કરંટ લાગ્યો હોય એ રીતના મનસુખભાઈ પોતે અહીંયા દોડી આવે છે, એમના આગેવાનોને બધાને બોલાવે છે, બધાને જાહેર આમંત્રણ આપી દે છે. એટલે અમે પણ ત્યાં તાલુકા પંચાયતમાં હું પણ હતો. એ લોકો 1 કલાક ટીડીઓ શ્રીની ચેમ્બરમાં બેઠા, ટીડીઓ શ્રી સાથે ખબર નહીં શું ચર્ચા કરતા હતા. અમે બહાર ઊભા હતા એટલે અમે પણ કીધું કે તમે જે પોસ્ટ મૂકી છે તો બહાર આવીને એ પોસ્ટનો ખુલાસો કરી નાખો. અમે 5 આગેવાનો છે, તમે 5 આગેવાનો છો, આપણે બેસીને એનો રસ્તો કાઢી નાખો. પણ મનસુખભાઈ અને એમની સાથેના લોકો એટલા બધા ઉશ્કેરાઈ ગયા. મનસુખભાઈની બાજુમાં એક બુટલેગર હતા, એ મને ધમકી આપવા લાગ્યા કે જોઈ લઈશું, અમારી સરકાર છે, ફલાણું. તો મેં કીધું ભાઈ તમે દારૂ વેચવાવાળા અમારા જેવા ધારાસભ્યને ધમકી આપશો તો કઈ રીતનું ચાલશે? અને પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા 6 મહિનામાં મારી ગેરહાજરીમાં વાપર્યા છે. સ્વાભાવિકપણે અમે પ્રતિનિધિ તરીકે જાણવા માટે જાણેલું છે અમે, ને કોઈ વિવાદ બી નથી થયો. ત્યારે ટીડીઓને એ લોકોએ કલાક ચેમ્બરમાં બેસાડીને એવું દબાણ ઊભું કર્યું કે કેસ કરાવવાની ફિરાકમાં હતા. ચૈતરભાઈ, આપ તો સરકારી અધિકારી રહી ચૂક્યા છો. એક તરફ ધારાસભ્ય અને એક તરફ સાંસદ સભ્ય, આપ બંનેનો ઝઘડો અને અધિકારીની ઓફિસ ઉપર ને અધિકારીના બહાને આપ સમજી શકો છો ને અધિકારીની હાલત શું થાય? સુડી વચ્ચે સોપારી. મારો ગુજરાતનો એ પ્રમાણિક અધિકારી શું થાય? તમારા ઝઘડા જે પણ હોય શું કરવા એની હાલત એવી થાય, સુડી વચ્ચે સોપારી જેવી. સાહેબ તમે નહીં માનશો, ટીડીઓ શ્રી એમને 2 હાથ જોડીને પગે પડીને ત્યાંથી ભાગી ગયા. કેમ કે ટીડીઓને એટલી દબાણ, પોલીસને બોલાવ્યા હતા એ લોકોએ, પીઆઈને બોલાવીને ત્યાં બેસાડીને નિવેદન લખાય. પેલા ટીડીઓ સાહેબ કે સાહેબ અમારે આવો કોઈ અહીંયા બનાવ નથી બન્યો, સીસીટીવી કેમેરા લાગેલા છે, બધું છે, તો હું કઈ રીતના ફરિયાદ આપું? બિચારો નાહી ગયો તો બી આ લોકોને ડાયવર્ટ કરવા માટે અને જે માહિતી છુપાઈ જાય એના પર પડદો પડી જાય એના માટે આ પ્રયાસો કરી રહ્યા હતા. અને દર વખતની જે મનસુખભાઈએ ખરેખર અહીંયા જાણવું જોઈએ કે શું ઘટના ઘટી, શું થયું. બસ પોસ્ટ મૂકી દેવાની અને પોતે અહીંયા દોડી આવવાનું, બધાને બોલાવી લેવાના, આમંત્રણ આપી દેવાનું કે આવી જાઓ બધા, આમ કરી નાખીશું, તો આ વ્યાજબી નથી. ચૈતરભાઈ, આપ પણ જાણો છો નર્મદા જિલ્લો આર્થિક રીતે હજુ પણ પછાત છે અને વિષમ પરિસ્થિતિ પણ ભૌગોલિક ત્યાં છે. ભાગ્યે જ કોઈ ઓફિસર એવું ઈચ્છતા હશે કે એમની ટ્રાન્સફર નર્મદા જિલ્લામાં થાય, અને થયા પછી જો તમારા આ જ પ્રકારનું વલણ તમારું રહે, ધારાસભ્યો કે સાંસદ ઝઘડા કરો અને અધિકારીને સુડી વચ્ચે સોપારી જેવી હાલતમાં મૂકો, તો કોઈ અધિકારી રહેશે ક્યાંથી તમારા જિલ્લામાં? મને સમજાવો ને. એને સેવા કરવી હશે ને તો પણ નહીં રહે કે આ બધી બબાલમાં હું શું કરવા પડું? કમસે કમ સારા અધિકારી વિસ્તારમાં ટકે ને એવો માહોલ કેમ નથી બનાવતા ચેતરભાઈ? અધિકારીઓ ખૂબ સારા છે, પણ ભાજપના સંગઠનના લોકો વડોદરા, સુરત, નવસારી અને અમદાવાદની એજન્સીઓ લાવે છે અને એજન્સીઓ પર પ્રોફાઇલો બનાવીને અહીંયા પ્રોજેક્ટો, આખા કરોડો રૂપિયાના પ્રોજેક્ટો જે લોકો ઉપયોગી નથી હોતા એવા કામો કરાવીને બિલો લખાવીને જતા રહે છે. ત્યારે ભાજપના લોકો અત્યાર સુધી બહારની એજન્સીઓને લાવીને જે આ પ્રોજેક્ટો આપે છે, આ પણ આના કારણે જ એમને કરંટ લાગી છે. આટલા જે કરોડો રૂપિયા એમણે મનરેગામાં 22 કરોડનો ખર્ચો પાડ્યો, એજન્સી બહારની હતી. એમણે વિકાસશીલમાં 4 કરોડનો ખર્ચો પાડ્યો, એજન્સી બહારની લાવ્યા છે. આદિ આદર્શ ગ્રામમાં 18 કરોડ અને 68 કરોડનો ખર્ચો પાડ્યો, એજન્સી નવસારીની છે. આ એજન્સીઓ કોના થ્રુ આવે છે? તો ભાજપના સંગઠનના લોકો લઈ આવે છે. ચૈતરભાઈ, મારો સવાલ સ્પષ્ટ છે. તમારા જે પણ ગ્રીવન્સ હોય, જે પણ ઝઘડા હોય, રાજકીય કે પર્સનલ, જે પણ અંગત જે પણ હોય, અધિકારીઓનો શું વાક? વાતની અંદર તમે અધિકારીઓને લાવો, મનસુખભાઈ અધિકારીને લાવે, તમે અધિકારીને ધમકી આપો, ક્યાંક મનસુખભાઈ ધમકી આપે. ક્યાંથી રહેશે વિસ્તારની અંદર અધિકારી? શું કરવા અધિકારી રહે? અધિકારી તમારી સેવા કરવા માટે નથી, તમારું સાંભળવા માટે નથી. અધિકારી નાગરિકો માટે છે. એ કેમ ભૂલો છો આપ? સૌથી વિકટ પરિસ્થિતિ અધિકારીમાં હોય તો પોલીસ વિભાગની છે. આ લોકો ઉપરથી પ્રેશર લાવીને પોલીસને વારે ઘડી અમારી સામે ઘર્ષણમાં ઉતારે છે, ખોટા કેસો કરાવે છે. કાલે પોલીસની આપવીતી અમને જણાવી કે દર વખતે આ લોકો ખોટા કેસો કરાવે, તો અમારે શું, પોલીસ બી મહિનો અમારી પાછળ દોડ્યા કરે, આટલો સ્ટાફ દોડ્યા કરે. આવી રીતના સરકાર અમારી કરી કરીને જે ડેડિયાપાડામાં ચંચુપાત મનસુખભાઈ કરે છે,
અમે ક્યારે ચલાવી નથી લેવાના. અહીંયા અમે સરપંચો હોય, તાલુકા સદસ્ય હોય, જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અમે ગામના લોકોને પૂછીને ગ્રામ સભાઓમાં ઠરાવ કરીને જ કામ આગળ મોકલવાના છે અને એ જ કામ અમારી જરૂરિયાત છે. તમે ત્યાંથી થોપી બેસાડો, અમારી ગ્રાન્ટ વપરાઈ જશે, એજન્સીઓ કમાઈ જશે, એનજીઓ કમાઈ જશે, પણ ઉદ્ધાર આદિવાસીઓનો નથી થવાનો. જુઓ મનસુખભાઈને, તમે એકબીજા માટે જે પ્રકારના શબ્દો ઉચ્ચારતા હતા ને અને જે પ્રકારે એકબીજાને ધમકાવતા ને, ત્યાં મારા જેવો કોક મૃદુ હૃદયવાળો વ્યક્તિ હાજર હોય ને તો એટલો ડરી જાય ને કે ત્યાં હાજર રહેવું તો ઠીક, ચૂંટણીના દિવસો મહિનાઓ ના પતે ને ત્યાં સુધી નર્મદા જિલ્લામાં ફરકે પણ નહીં. કેમ આવી ડરની રાજનીતિ રમી રહ્યા છો? શું કરવા? એમાં મૂળમાં મનસુખભાઈ વસાવા છે. એમણે પોસ્ટ મૂકી અને લોકોને આમંત્રિત કર્યા કે તમે ત્યાં પહોંચો, હું નીકળી ગયો છું, ને ખોટા આક્ષેપો. એમણે ખરેખર તો અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ, પદાધિકારીઓ સાથે વાત કરવી જોઈએ. તમે સાંસદ કક્ષાના વ્યક્તિ તાબડતોડ આ બધું લઈને બેસી જાવ તો કઈ રીતનું ચાલશે? ને અહીંના લોકોને ઉશ્કેરવાનું, પાછું આવીને દાદાગીરી કરવાની, અમારી સરકાર છે, હું સાંસદ છું, ફલાણું છે, ઢીકણું છે. આ બધું કેટલું વ્યાજબી છે? એટલે દર વખતની જેમ આ વખતે પણ એમણે આ સ્ટંટબાજી કરી છે, આખો મુદ્દો ડાયવર્ટ કરવાની, અમને દબાવવાની. પણ હવે અહીંની પ્રજા જાગી ગયેલી છે, ગુજરાતના લોકો જાગી ગયા છે, કેમ કે હવે બધા લોકો જવાબ માંગે છે એમના પર કે કેમ તમે આવું પડ્યું. ખેર, આ તો વાત થઈ ચૈતરભાઈ વસાવાની. હવે મનસુખભાઈ પાસે જાણીએ, એમનો વ્યૂ પણ તો જાણીએ. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. ગઈકાલે જે તમારા ડેડિયાપાડા તાલુકામાં થયું એ કેટલું યોગ્ય હતું મનસુખભાઈ? શું કારણ રહ્યું? તમે સામાન્ય દિવસમાં આક્રોશિત રહો માની શકાય, પણ ચૂંટણી સમય રહો એ પણ માની શકાય, પણ ચૂંટણી સમયે આ પ્રકારનો આક્રોશ, આ પ્રકારની ધાક ધમકી, શું કારણ રહ્યું મનસુખભાઈ? રોનકભાઈ, હું કાલે 3 વાગે ભરૂચ હતો. આ બાબતની મારા કાર્યકર્તાઓએ મને વાત કરી કે અમે પાણીના પ્રશ્નો માટે અહીંયા આવ્યા છે, પણ અહીંયા આ સ્થિતિ છે કે ધારાસભ્ય અને ટીડીઓ વચ્ચે કંઈક બનાવ બન્યો છે. ના, ટીડીઓ નથી. તો મેં પણ સંપર્ક કર્યો, ટીડીઓ ક્યાં છે? તો ટીડીઓનો કોઈ સંપર્ક ના થયો. એટલે આ વાત નક્કી હતી કે ધારાસભ્યએ ટીડીઓને ધમકાયો તો આ કામ બાબતે. તો હું 3 વાગે નીકળીને 5 વાગે હું ડેડિયાપાડા પહોંચ્યો અને મારા તાલુકા પંચાયતના સભ્યો હતા. તો અમે બધા બેઠા હતા અને બધી વાતચીત કરતા હતા કે ભાઈ શું થયું. આ બધા જ બાબતની ચર્ચા થઈ. એટલામાં ચૈતરભાઈ 100-150 લોકોના ટોળા સાથે અને બધા પીધેલી હાલતમાં હતા અને સીધા આવીને મારા વિરોધમાં, સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવા માંડ્યા. અને સરકાર આમ છે, સરકાર તેમ છે, બધું ન કહેવાના બધા પ્રશ્નો, જૂના પુરાણા પ્રશ્નો બધા ઊભા કર્યા. અને એક પ્રકારનો આખો એને જે ટીડીઓને જે ધમકાયા હતા એ વાતને દબાવવા માટે એમની સાથે, અમારી સાથે આ પ્રકારનું વર્તન કર્યું. અને એ પોતે સેફ હોય, ચોર સાવકારને દંડે, તે રીતના એ રીતના વાત કરવા માંગે કે તમે એમ કે અધિકારીનું ઉપરાણું લો છો. મેં એવું કીધું, ભાઈ અધિકારીનું ઉપરાણું લેતો નથી. અમારી સરકાર છે, સરકારના અધિકારી છે, સરકારની યોજના આના માધ્યમથી ગામડે સુધી પહોંચતી હોય છે. તો અહીંનું વાતાવરણ એક સાનુકૂળ વાતાવરણ હોવું જોઈએ. અને આ તમે વાતાવરણ બગાડ્યું છે. મને તમને એક ટેવ પડી ગઈ વારંવાર કોઈ પણ કર્મચારી, અધિકારીને, ફોરેસ્ટ વાળાને તમે મારી દો છો. તો સ્વાભાવિક છે કે બધા અધિકારીઓ ડરે. તો એ ડરમાંથી બહાર કાઢવા માટે, સુમેળભર્યું વાતાવરણ બનાવવા માટે હું અહીં આવ્યો છું. બસ આ પ્રકારની અમારી બંને વચ્ચે વાત થઈ હતી. તમે બધું ખૂબ ઉગ્ર પ્રકારનું એને વાતાવરણ કરી દીધું. બધી જાતની પછી ધમકી આપી અમારા વિરુદ્ધમાં, પછી પોલીસ સ્ટેશનમાં જઈને પાછી ફરિયાદ પણ કરી. એ બધું આ બાબતનું અમને ખબર પડી. મનસુખભાઈ, મને જે જાણવા મળ્યું છે એ પ્રકારે તમે જ બધાને કહ્યું કે બધા ઓફિસ પહોંચો, ત્યાં ટીડીઓ ઓફિસ પહોંચો, તમે જ કહ્યું. હવે તમે જ લોકોને ભેગા કરો તો માહોલ ખરાબ થાય કે ન થાય મનસુખભાઈ? થાય ને ખરાબ માહોલ. શું કરવા ત્યાં ભીડ ભેગી કરવાની? ચૂંટણી પતી ગઈ મનસુખભાઈ, સભાઓ, ભીડ કરવાનો કાર્યક્રમ પતી ગયો. આ તાલુકા બધાને નહીં, તાલુકા પંચાયતના સભ્યોને મેં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે તાલુકા પંચાયતના સભ્યોને મેં કીધું કે હું ડેડિયાપાડા પહોંચું છું ને આ પ્રકારની ઘટના છે અને તાલુકા પંચાયતમાં બનેલી ઘટના છે. એટલે તાલુકા પંચાયતના સભ્યોને કીધું તમે બધા પહોંચો ત્યાં. બધા કાર્યકર્તાની પણ વાત નથી. અમે 20 થી 25 જ કાર્યકર્તા હતા. શરૂઆતમાં તો 15 જ લોકો હતા અને જ્યારે આ તો 100-150 લોકોનું ટોળું હતું. મનસુખભાઈ, આપ તો આટલા જૂના અને વરિષ્ઠ સાંસદ છો, પરંતુ ગઈકાલે તમે અને ચૈતરભાઈ જે પ્રકારે લડતા હતા ને, જે પ્રકારે એકબીજાને ધમકી આપતા હતા ને, મારે શબ્દો ગલી મોહલ્લાવાળા નથી વાપરવા, પણ એ ચોક્કસથી વાપરીશ. કેમ્પસની અંદર, કોલેજ કેમ્પસમાં પણ ચૂંટણી લડનારા યુવાનો, એ છોકરાઓ, એ કોલેજોનો આ પ્રકારની એકબીજાને ધાક ધમકી નથી આપતા.
થોડીક તો મેચ્યોરિટી, થોડીક તો પરિપક્વતાની અપેક્ષા અમે નાગરિકો પણ તો રાખીએ કે નહીં મનસુખભાઈ? આટલા સિનિયર તમે નેતા છો, સાંસદ છો, પેલા ભાઈ ધારાસભ્ય છે. ના રોનકભાઈ, આ વાત જો મારી વાત તમે આ મને પણ પસંદ નથી, પણ એ આ જે વાતાવરણ છે, શાંતિભર્યું વાતાવરણ છે, આ ચૈતરભાઈ એ પોતે જ કહે છે ઘણા બધા લોકોને, ભાઈ હું ભલે જે રિઝલ્ટ આવે છે, ભલે હું હારી બી જઈશ, લોકસભા નહીં જીતીશું, પણ અહીંયા ધારાસભ્ય તરીકે મારે રહેવાનું જ છે ને, ધારાસભ્ય તરીકે મારે રહેવાનું છે, એટલે મારી સાથે રહીને જ તમારે કામ કરવાનું છે, મારી સાથે ઓવરટેક કરી કોઈ કામ ના કરી શકે. આ રીતના અત્યારથી જ એ હારવાના નક્કી જ છે. પણ હારવાનો હોય તો પણ આ સ્થિતિ થોડી નિર્માણ કરવું પડે. અને એને રજૂઆત કરવી હતી તો 10-15 લોકો હતા, તેને 10-15 કાર્યકર્તા આવો હતો ને બેસીને વાર્તાલાપ કરી હતી. આ લોકો દારૂ પીને બધા લોકો આવ્યા, રોનકભાઈ દારૂ પીને આવ્યા, આટલા બધા, અને બધા એક પ્રકારના તોફાની તત્વો અને તોફાનના માનસિકતા સાથે જ આ લોકો આવેલા. એટલે આખો જે ટીડીઓને જે ધમકાયો એ વાતને પડદો પાડવા માટે આ કૃત્ય કર્યું છે. મનસુખભાઈ, એ બધાએ દારૂ પીધેલો હતો તો ત્યાં પોલીસ હાજર હતી ને? પોલીસ ફરિયાદ કરવી જોઈએ, પકડાવા જોઈએ ને એ લોકોને? ત્યાં તો અમે તો પોલીસને, ત્યાં પોલીસ ઉભી હતી, પોલીસને તો ખ્યાલ તો હોય ને કે કોણ પીધેલા ને કોણ નથી તે. અને ત્યાં વિડીયોમાં તમે જોજો જે પ્રકારની જે ભાષા બોલતા હતા. મને એમ કે ચૈતરભાઈ આજે ધારાસભ્ય છે અને એના સાથે સમર્થ કે તમારે અહીંયા આવવાનો કોઈ અધિકાર નથી, તમે સંસદ સભ્ય નથી. આ શોભે? હજુ એને તો એટલી અક્કલ નથી, એનો ભાન નથી કે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી સંસદ સભ્ય હું ચાલુ છું. અને માન લો કે સંસદ સભ્ય નથી તો પણ એક કાર્યકર્તા, આ વિસ્તારના આગેવાન તરીકે મારે આવવાની ફરજ છે કે નહીં? આ પ્રકારની મારી તાલુકા પંચાયત છે અને સરકારની કામગીરી પર આની અસર થતી હોય તો મારી ફરજ છે ત્યાં ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં પહોંચવાની. મનસુખભાઈ, આપ કેમ ત્યાં ગયા હતા ને એ સવાલ ન હોઈ શકે. આપ જનપ્રતિનિધિ છો, આપ જાઓ, કોઈ સમસ્યા નથી. પરંતુ ચૂંટણી અને મતદાન પૂરું થયા બાદ આ પ્રકારનો તમે માહોલ ઊભો કરો અને એમ કહો 4 તારીખ પછી જોઈ લઈશું. હવે તમે ચૈતરભાઈ સાથે શું જોવાના હું નથી જાણતો, પણ એક સામાન્ય નાગરિકમાં ભય તો ફેલાય કે નહીં? 4 તારીખે પરિણામ આવશે પછી જોઈ લઈશું, એટલે એનો મતલબ શું મનસુખભાઈ? જો એમાં ધમકી એ લોકોએ આપી કે અંદર જો ટોળું બોલતું હતું, એ જાતનું બોલતા હતા, તો મેં કીધું ભાઈ જે હશે તમારા પ્રશ્નો 4 તારીખ પછી જોઈ લઈશું. જે તમે જે રીતના તમે આવા દો, રિઝલ્ટ આવવા દો, પરિણામ આવવા દો. એટલે બીજું તેમની શું કરી છે? આ જે બેફામ પ્રકારનો બોલતા હતા, છેલ્લી ભાષાનો પ્રયોગ કરતા હતા, એ બીજું શું કરી શકાય? એ જે બોલતા હતા એના પ્રમાણમાં સંયમમાં રહ્યા છે, બિલકુલ સંયમમાં રહ્યા છે. અમે મર્યાદા તોડી નથી. મનસુખભાઈ, એક અંતિમ સવાલ, જો આ જ પ્રકારના તમે રગડા ઝઘડા કરશો ને તો કોઈ પ્રમાણિક અધિકારી કેમ આવે તમારા જિલ્લામાં અને કેમ નોકરી કરે? તમે એકબીજાને ધમકી આપો, વચ્ચે અધિકારીને મિક્સઅપ કરો, કોઈ કારણ વગર અધિકારીઓને ધમકાવે, એક સાંસદ ધમકાવે, ક્યારેક ધારાસભ્ય ધમકાવે, અધિકારીનું મનોબળ તૂટે કે નહીં મનસુખભાઈ? તૂટે ને. અને જો મનોબળ તૂટે તો શેના માટે નોકરી કરે? એ સરકારી કર્મચારી અધિકારી છે, કોઈ રાજનેતાના ગુલામ નથી કે જેને મન ફાવે ધમકી આપે. એટલા માટે જો અધિકારીનું મનોબળ તૂટે ના, બીજા કર્મચારીનું મનોબળ ના તૂટે, એટલા માટે હું ત્યાં પહોંચી ગયો હતો. નહીં તો અત્યારે બધા જાણે છે ને, એ વચ્ચે જીબીના અધિકારીને માર્યા હતા, જીબીના કર્મચારીને માર્યા હતા, ફોરેસ્ટના અધિકારી, ફોરેસ્ટરને એને ઘરે બોલાવીને સખત માર્યું, ફાયરિંગ કર્યું. એને એ વચ્ચે પીઆઈની ત્યાંના ડેડિયાપાડા 3-4 વર્ષ પહેલા એને પીઆઈની ફેટ પકડી. તો એને તે પ્રકારની આદત, ગમે તેને મારી દેવાનો, ગમે તેની સાથે કોન્ટ્રાક્ટર હોય કે કોઈ અધિકારી હોય છે એની ગાડાગાડી કરવાની. તો પછી અહીંયા કામ કરી જ ન થવાનું છે. અધિકારી હશે કે બીજા કોઈ પણ, જે પ્રકારનું વાતાવરણ આ લોકો બગાડવા માંગે છે, કેટલાક એમની સાથે જે તોફાની તત્વો છે, કેટલાક એવા સંગઠનો થકી, એમાંથી મારે ડેડિયાપાડા તાલુકાને બહાર કાઢવું છે. નહીં તો અમારી ફરજ છે, અમે રાષ્ટ્રીય વિચારધારા માનનારા લોકો છે અને આવા લોકોને અમે એકદમ શરણે નથી થવાના. મનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એક વાત સ્પષ્ટ છે, ભરૂચ લોકસભા બેઠક ઉપર પહેલા પણ આ પ્રકારના વિગ્રહ હતા, ચૂંટણી સમયે પણ આ પ્રકારે થયું, અને હજુ પણ આ બંને નેતાઓ જે પ્રકારે જાહેરમાં બખેડા કરે છે, જે પ્રકારે ઝઘડે છે, એ જરા યોગ્ય નથી. અને અધિકારીઓએ કોઈની પણ શરમ રાખ્યા વગર, એ સાંસદ હોય, ધારાસભ્ય હોય, શાસક પક્ષના નેતા હોય કે વિપક્ષના, આવા નેતાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવી જ જોઈએ. અને સરકારે પણ આવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મારા ગુજરાતના એ પ્રમાણિક બાહોશ અધિકારીઓને ફ્રી હેન્ડ આપવા પડશે, અને તો જ
અમારા નાગરિકોનો લોકશાહીમાં વિશ્વાસ ટકેલો રહેશે. નિર્ભયપણે અમે મતદાન પણ કરી શક્યા છીએ અને કરતા રહીશું, અને નિર્ભયપણે એ વિસ્તારમાં રહી પણ શકીશું અને કારોબાર પણ કરી શકીશું, ખેતી પણ કરી શકીશું, ત્યાં જીવી પણ શકીશું. પણ નક્કર કાર્યવાહી આવા નેતાઓ વિરુદ્ધ થશે તો જ.